ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી લઈને રાજકીય માહોલ ગરમાયો છે। અરવલ્લી જિલ્લામાં ભાજપ ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી। મોડાસા અને બાયડ ખાતે પ્રદેશ ભાજપે નિમણૂક કરાયેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પ્રક્રિયાઓ શરૂ કરાવી છે। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા। આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયા રિપોર્ટના આધારે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા અંતિમ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે। आपने बधाने खबर से मुजब गई काले गुजरात में चूंटणी पंचे चूंटणी तारीखों जाहिर करी है અને એના ભાગરૂપે પ્રદેશમાંથી નિયુક્ત બે ટીમો આપણા અરવલ્લી જિલ્લામાં આવી છે। એમાં એક ટીમ જિલ્લા કાર્યાલય ખાતે બેઠી છે અને બીજી ટીમ અમારા બાયડ ખાતે બેઠી છે। અમે કુલ 10 મંડળમાંથી 5 મંડળ બંને તાલુકામાં વહેંચ્યા છે અને તેઓ તાલુકા પંચાયત સદસ્ય નગરપાલિકા વોર્ડના જે સદસ્ય ચૂંટવાના છે તે અને જિલ્લા પંચાયતના 30 સીટો આ ઉમેદવારો જેને ઉમેદવારી કરવી હોય એ અમારી પ્રદેશની સૂચના મુજબ નિરીક્ષકોને પોતાને રજૂઆત નિયત નમૂનામાં ફોર્મ જે છે એ ભરી અને એમના આગળ રજૂઆત કરવાના છે। રાજ્ય સરકારે ભાવ